રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી શરૂ થશે। 2 તબક્કામાં કરવામાં આવશે વસ્તી ગણતરી અને પ્રથમ તબક્કામાં ઘરમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી એકત્ર કરવામાં આવશે તો બીજા તબક્કામાં મુખ્ય વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને વસ્તી ગણતરી કરનારા કર્મચારીઓ પરિવાર દીઠ 33 સવાલ પૂછશે તો 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને લોકો પોતાની માહિતી સ્વયં પણ નોંધાવી શકશે તો 17 મેથી 31 મે સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા હાથ ધરાશે અને સરકારી કર્મચારીઓ સેલ્ફ એન્યુમરેશન કરનારાની માહિતી કન્ફર્મ કરશે। દરેક ઘરને ડિજિટલ મેપ પર ડીજી ડોટ તરીકે દર્શાવવામાં આવશે। તો 17 મેથી 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશનની પ્રક્રિયા જે છે તે હાથ ધરાશે અને સરકારી કર્મચારીઓ સેલ્ફ એન્યુમરેશન કરનારાની માહિતી પણ કન્ફર્મ કરશે તો જો કે 1 જૂનથી રાજ્યમાં વસ્તી ગણતરીની શરૂઆત થશે અને લોકો સ્વયં પણ માહિતી નોંધી શકશે। જો કે પરિવારના સભ્યોની કુલ સંખ્યા વસ્તી ગણતરીમાં જેને લઈને પ્રશ્નો પૂછાશે તેની જો વાત કરીએ તો પરિવારના વડાનું નામ અને પરિવારના સભ્યોની સંખ્યા પૂછવામાં આવશે, પરિવારના વડાની જાતિ પૂછવામાં આવશે। આ સાથે જ જે બીજી માહિતી છે કે ઘરના માલિકની સ્થિતિ શું છે એટલે ઘરમાં કેટલી મહિલાઓ છે, કેટલા બાળકો છે, કેટલા લોકો વસે છે અને ઘરમાં રહેલા રૂમની કુલ સંખ્યા કેટલી છે, આ તમામ માહિતી વસ્તી ગણતરીમાં એકત્રિત કરવામાં આવશે।